તરફથી ઉડેલા બવંડરે ધમાલ મચાવી પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશ સુધી તબાહી મચાવી દીધી. સમુદ્રમાંથી ઉઠેલા આ તોફાનની પહેલી તસવીર જેણે પણ જોઈ એ ધ્રુજી ગયા. એ તસવીરોમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે રેમલ પોતાની સાથે કેટલી મોટી તબાહી લઈને આવી રહ્યું છે. તૈયારીઓ તો સંપૂર્ણ હતી, પરંતુ જ્યારે કુદરત કોપાયમાન થાય ત્યારે તેની સામે ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. જ્યારે ભયંકર રેમલ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાયું ત્યારે અત્યંત ડરામણા દ્રશ્યો જોવા મળ્યા. સમુદ્રએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. પવન દેવતા પાવરફુલ બની ગયા. દરિયાની લહેરના થપાટોથી જાણે કે કિનારા હચમચી ગયા હોય એવો આભાસ થવા લાગ્યો. सावधान सावधान सावधान, ये जानकारी आपको भारतीय तटरक्षक की तरफ से दी जा रही है. समुद्र में तूफान आ रहा है. आपसे अनुरोध है कि आप नजदीकी बंदरगाह की तरफ चले जाएं. सावधान सावधान सावधान. 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવેલા તોફાને અનેક ઘરની છત ઉડાવી દીધી. સેંકડો ઝાડ ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા. દિવાલો પણ પડી ગઈ. કોલકાતામાં એક જૂની ઇમારતની બાઉન્ડ્રી વોલ પડી, જેના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું. તોફાન સાથે ત્રાટકેલા વરસાદે જાણે કે આખા શહેરને હચમચાવી નાખ્યો. મોટા ભાગના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી. વાવાઝોડાના કારણે વરસાદ પડવાની સંભાવના હોવાથી હવામાન વિભાગ દ્વારા આ તમામ વિસ્તારોમાં અગાઉથી જ રેડ એલર્ટ જાહેર કરી દેવાયું હતું. વાવાઝોડું અને અત્યંત ભારે વરસાદ ત્રાટકે એ પહેલાં જ 1 લાખ જેટલા લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરી દેવાયું હતું. અતિશય પવન અને વરસાદને કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો. ઠેર ઠેર વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં પાણી ઘૂસી ગયું. One death has taken place in Kolkata due to wall collapse, and there have been uprooting of trees due to rains and heavy winds, and that the restoration work is under progress. NDRF teams are deployed, 14 teams are deployed in major affected areas. પશ્ચિમ બંગાળના ડીઘામાં દરિયામાંથી ડરામણી લહેરો ઉઠતી જોવા મળી. જેવું જ રેમલ ત્રાટક્યું કે તરત જ વરસાદ પણ શરૂ થયો અને સમુદ્ર પર જાણે કે સફેદ ચાદર છવાઈ ગઈ અને વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે કાચા મકાનોને નુકસાન થયું. ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. હાવડામાં તો રેમલનો ખોફ એટલો બધો હતો કે ટ્રેનને પણ સાંકળથી બાંધવી પડી, કારણ કે આશંકા હતી કે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તોફાન ત્રાટકશે તો રેલવેના ડબ્બાને પણ પાટા પરથી ઉખાડી ફેંકશે. રેમલના કારણે પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. મણિપુરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભૂસ્ખલન થયાના અહેવાલ છે, જેના કારણે જનજીવન પર ભારે અસર પહોંચી. આ દ્રશ્યો જુઓ, જેમાં માલ ભરેલી ટ્રક અચાનક જ ખાડામાં ખાબકે છે. દાવો કરાઈ રહ્યો છે કે આ વિડીયો મંગળવારનો છે, જ્યાં મણિપુરના સેનાપતિ વિસ્તારના છે, જ્યાં નેશનલ હાઈવે 37 પર રસ્તો ધસી પડતા ટ્રક ખાઈમાં ખાબકી. અસમમાં પણ ભયંકર પવન સાથે ત્રાટકેલા વરસાદના કારણે ચારે તરફ બરબાદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો રસ્તાનું ધોવાણ થઈ ગયું છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે પાણીના ધસમસતા પ્રવાહના કારણે રસ્તો ધોવાઈ ગયો છે અને વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. પાણીનો ભયંકર પ્રવાહ રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે અહીં કોઈ સ્થાનિક નદી પર બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું, ત્યારે જ પૂર આવ્યું અને બધું જ તાણી ગયું.